ભર ઉનાળે જામી શકે છે ચોમાસું। જી હા, હવામાન વિભાગે કરી છે માવઠાની આગાહી। 18મી માર્ચથી 20 માર્ચ સુધી માવઠાનું એલર્ટ આપવામાં આવ્યું છે। ગુજરાતના 20થી વધુ જિલ્લાઓમાં અપાયું છે એલર્ટ। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં માવઠું પડી શકે છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ માવઠાની શક્યતા વ્યક્ત કરાઈ છે। તો માવઠાની સંભાવનાને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે। ગરમીમાં પણ મોટી રાહત મળી શકે છે। મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઓછું થાય તેવી શક્યતાઓ છે। જો કે વારંવાર સર્જાતા પશ્ચિમી વિક્ષેપને કારણે ઉનાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાશે। 18, 19, 20 इसमें आइसोलेटेड प्लेसेस में रेन का संभावना रहेगा और 19 तारीख को थोड़ा सा ज़्यादा रेन रहेगा, ज़्यादा एरिया में रेन रहेगा, स्कैटर्ड एरिया में रहेगा। 18 और 19 को हमारा लाइट टू मॉडरेट रेन के साथ थंडर स्टॉर्म विथ लाइटनिंग का रहेगा। उसमें विंड स्पीड 40 से 50 किलोमीटर प्रति घंटा में रहने का संभावना रहेगा। मैक्सिमम तापमान का जो पूर्वानुमान है इसमें ग्रेजुअल फॉल रहेगा 2 से 3 डिग्री सेंटीग्रेड ड्यूरिंग नेक्स्ट 3 डेज। उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा। लघुत्तम तापमान में कोई बड़ा बदलाव नहीं है अगले 7 दिन। तो हजू पण उनाळानी शरूआतनी साथे जाणे के खेडूतो माटे एक माठा समाचारनी शरूआत थई छे, ज्यां हवे 18 થી 20 मार्च दरमियान राज्यना विविध जिल्लाओमां मावठું પડવાના એંધાણ જે છે તે વ્યક્ત કરવામાં આવ્યા છે। અને હવે એ સમજવાની કોશિશ કરીશું વોલ ગ્રાફિક્સના માધ્યમથી કે આખરે કયા કયા જિલ્લાઓમાં વરસાદી પરિસ્થિતિ સર્જાઈ શકે છે। હવે એક તરફ જ્યાં ઉનાળાને કારણે કાળઝાળ ગરમીનો સામનો લોકો કરી રહ્યા છે, ત્યારે હવે 20મી માર્ચથી શરૂ થશે માવઠાની શક્યતા જે વ્યક્ત કરવામાં આવી છે। તે ઉલ્લેખનીય છે કે માવઠું 18મી માર્ચથી શરૂ થશે, જેમાં 18મી માર્ચે કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા આ વિસ્તારો જે છે તેમાં વરસાદી માહોલ સર્જાવાની સંભાવના છે। તો સાથે જ ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો બનાસકાંઠા, પાટણ તેમજ સાબરકાંઠામાં પણ વરસાદી માહોલ છવાઈ શકે છે। વાત કરીએ 19મી માર્ચની તો અહીં પણ કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર તેમજ રાજકોટ એટલે કે સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। અમરેલી, જૂનાગઢ, સુરેન્દ્રનગર, બોટાદ તેમજ ગીર સોમનાથમાં વરસાદી માહોલ છવાય તેવી સંભાવનાઓ છે। એટલે કે કચ્છ અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં 19મી માર્ચે વરસાદી માહોલ છવાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ તરફ ઉત્તર ગુજરાતના પણ કેટલાક જિલ્લાઓ જે છે તેમાં પણ વરસાદી માહોલની અસર જોવા મળે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ તરફ પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, મધ્ય ગુજરાતમાં પંચમહાલ અને દાહોદમાં પણ વરસાદી માહોલની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। 19મી માર્ચે તાપી, વલસાડ, ડાંગ તેમજ નવસારી, દમણ અને દાદરાનગર હવેલી જેવા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ સર્જાઈ શકે છે। 20મી તારીખની વાત કરવામાં આવે તો અહીં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર તેમજ દાહોદમાં વરસાદી માહોલ છવાવાની સંભાવના છે। એટલે કુલ મળીને 18, 19 અને 20 માર્ચ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાય તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે।